રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પી.એસ. ટાંકની મુલાકાતને ધ્યાનમાં રાખી વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું બેન્કર્સ રિક્રિએશન ક્લબના હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, ભવિષ્યના અભિગમો, પશુ ચિકિત્સા ક્ષેત્રના વિકાસ અને સંશોધનને નવી દિશા આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે કામધેનુ યુનિવર્સિટી પશુ ચિકિત્સા, ડેરી, મત્સ્યોદ્યોગ અને સંલગ્ન વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાજકોટ મધ્યે કામધેનુ યુનિવર્સિટી ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં કયા કયા પ્રકલ્પો શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણા કરી રહ્યા છે એ અનુસંધાને આપ સૌ પત્રકાર મિત્રો, પ્રિન્ટ અને સોફ્ટ મીડિયાના સૌ પ્રતિનિધિઓએ કરુણા ફાઉન્ડેશન રાજકોટના માધ્યમથી આજે પત્રકાર પરિષદ યોજી છે, તો કહેવાનું મન થાય છે કે આજે પત્રકાર પરિષદ થકી જ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને ભારતમાં કામધેનુ યુનિવર્સિટીએ જે અત્યારે નામ કાઢ્યું છે એ આ શ્રવ્ય માધ્યમો, પ્રિન્ટ માધ્યમો, મીડિયાના થકી જ થયેલ છે. કામધેનુ યુનિવર્સિટીનું નામ જ એ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શંકરે પ્રાપ્ત કરેલ અમૂલ્ય રત્ન એટલે કે કામધેનુ ગાયના નામ ઉપરથી આપવામાં આવેલું છે. 2008ની સાલમાં ગુજરાત રાજ્યમાં પશુ સારવાર એટલે કે પશુ ચિકિત્સા, પશુપાલન, દૂધ ઉત્પાદન, મત્સ્યપાલન અને એની સાથે સંકળાયેલું શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિઓ માટે એક અલાયદી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી. ઉત્તરોત્તર આ યુનિવર્સિટીની પ્રગતિ થતાં જ્યારે રાજકોટના જ એક અદના નાગરિક અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબની સમયમાં એને ખૂબ ગતિ પકડી અને ગાંધીનગર ખાતે એનું મુખ્ય મથક સ્થાપવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાતની બધી જ વેટરનરી કોલેજો, ડેરી કોલેજો અને મત્સ્ય વિજ્ઞાન કોલેજો, એના અનુસ્નાતક ભવનો, એની જમીન, એના પશુ સારવાર કેન્દ્રો, પશુ સંશોધન કેન્દ્રો, મત્સ્ય તાલીમ અને સંશોધન કેન્દ્રોની તબદીલી ઉત્તરોત્તર કામધેનુ યુનિવર્સિટીમાં કરવામાં આવી. આજે ન માત્ર ગુજરાતની પણ આખા ભારતની સૌથી મોટી પશુપાલન, પશુ ચિકિત્સા, દૂધ ઉત્પાદન, મત્સ્ય વિજ્ઞાન સાથે સંકળાયેલી યુનિવર્સિટી બની રહી છે. અત્યારે યુનિવર્સિટીની અંદર 49 કુલ કેન્દ્રો છે, જેમાં સ્નાતક, અનુસ્નાતક, ડોક્ટરેટ અને એને લગતા સંશોધનો, ડિપ્લોમાને લગતા અભ્યાસક્રમો, મત્સ્ય સંશોધનો અને દૂધ ઉત્પાદનને લગતા સંશોધનો અને શિક્ષણ વિસ્તરણના કાર્ય થાય છે. આજે યુનિવર્સિટી આખા ગુજરાતમાં પ્રસરેલી છે. જુદા જુદા સેન્ટરના નામ લઉં તો જ્યારે રાજકોટમાં બેઠો છું ત્યારે રાજકોટના જ એક કેન્દ્ર એટલે કે ધોરાજીના ભૂતવડ, ત્યારબાદ જૂનાગઢમાં પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ડિપ્લોમા કોલેજ, પશુ ઉછેર કેન્દ્ર જેમાં ઉત્તમ ગીર ગાયો અને જાફરાબાદી ભેંસોનું સંવર્ધન થઈ રહ્યું છે. ત્યારબાદ વેરાવળ ખાતે એક સૌથી જૂની મત્સ્ય વિજ્ઞાન કોલેજ આવેલી છે. આગળ વધીએ તો પોરબંદરમાં દેશની એકમાત્ર કાઉ સેન્ચુરી એટલે કે ગીર ગાય સેન્ચુરી, ગીર ગાયનું અભયારણ્ય વિકસી રહ્યું છે. આગળ જઈએ તો ઓખા, સિક્કા, જાફરાબાદ, મહુવા અને એમને એમ આપણો બાજુનો કાંઠો એટલે કે કચ્છ, ત્યાં ભુજ મધ્યે એક નવી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય વિકસી રહી છે અને મુન્દ્રા ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્ર આકાર લઈ રહ્યું છે. આગળ ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થરા, દાંતીવાડા ખાતે દુગ્ધ વિજ્ઞાન કોલેજ, પશુ ચિકિત્સા અને પશુમાન કોલેજ, હિંમતનગર ખાતે ફરી વેટરનરી કોલેજ, દુગ્ધ વિજ્ઞાન કોલેજ, ફિશરી કોલેજ, ડિપ્લોમા અભ્યાસક્રમો. આગળ ખેડા જિલ્લામાં પણ આપણે જે નવી ડગરી ગાયોની શોધ આણંદ ખાતેથી થઈ છે એનું ફાર્મ, સુરતી ભેંસોનું ફાર્મ, સુરતી બકરીઓનું ફાર્મ. આણંદ ખાતે તો સૌથી જૂની અમારી ડેરી કોલેજ અને વેટરનરી કોલેજ તથા સંશોધન કેન્દ્રો આવેલા છે. આગળ જતાં ભરૂચ અને ત્યાંથી પણ આગળ જતાં નવસારી ખાતે ફરી વેટરનરી કોલેજ, મત્સ્ય વિજ્ઞાન કોલેજ,
ડેડિયાપાડા અને વ્યારા તથા ઉકાઈ ખાતે મત્સ્ય વિજ્ઞાન કેન્દ્રો આવેલા છે. આમ આખા ગુજરાતમાં વિસ્તરણ પામેલી 4,500 જેટલા વિદ્યાર્થીઓ અને આશરે 750 જેટલા કર્મચારીઓ શિક્ષકો સાથે એક સંશોધન, શિક્ષણ અને વિસ્તરણનું ઉત્તમ કાર્ય કરેલું છે. ગયા વર્ષની વાત કરીએ તો સંશોધન ક્ષેત્રે 9 જેટલી ઉત્તમ પેટન્ટો મેળવેલી છે અને 150 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે આપણે શોધ લેખો કહે છે સ્થાપેલા છે. યુનિવર્સિટી હાલમાં ગાંધીનગર ખાતે કાર્યરત છે અને સરકારશ્રીએ આ જ વર્ષે એમનું મુખ્ય મથક બાંધવા માટે સેક્ટર નંબર 26માં જમીન ફાળવેલી છે. હાલ જો ખરેખર આપણે વાત કરીએ તો ગાય, ગામડું અને એને લગતી સંસ્કૃતિ ફરીથી ઉજાગર થઈ રહી છે, ત્યારે આપણે જો જીવવું હશે તો ફક્ત માનવી નહીં પણ માનવ સાથે પશુ, પક્ષી, વનસ્પતિ, પૃથ્વી, પાણી અને વાતાવરણની સાથે ચિંતા કરવી પડશે. એવું વન હેલ્થ એટલે કે એક સ્વાસ્થ્ય, ફક્ત વ્યક્તિનું નહીં, માણસનું નહીં, પણ એની સાથે સૌ સજીવ નિર્જીવ. જ્યારે આપણે સંસ્કૃતિમાં કહીએ છીએ કે ગિરનાર પણ આપણો પર્વત એ કોઈ નિષ્ક્રિય પહાડ નથી પણ એ હિમાલયનો પ્રપુત્ર છે, એવી એક પરિકલ્પનાવાળી સંસ્કૃતિમાં કામધેનુ યુનિવર્સિટી આવા ઘણા બધા પ્રકલ્પોમાં બાવળાની બાજુમાં એટલે કે રોહિકા અને ભામાસરામાં આવેલ જમીનમાં કાઉ ટુરિઝમ એટલે ગાય સાથે લગતું ટુરિઝમ, ઇક્વાઇન ટુરિઝમ એટલે અશ્વને સાથે લગતું ટુરિઝમ, એક્વા ટુરિઝમ એટલે કે મત્સ્ય ઉદ્યોગને લગતા ટુરિઝમ, અને ખાસ કરીને આણંદ ખાતે લંડનની જે રોયલ વેટરનરી કોલેજ છે, જે દુનિયાની શ્રેષ્ઠ કોલેજોમાં ગણના થાય છે, એની સાથે MOU કરી અને ફક્ત પશુઓના કે પક્ષીઓના નહીં પણ કોઈ પણ સજીવોના જીનોટાઇપ સિક્વેન્સિંગ, DNA ફિંગર પ્રિન્ટિંગ, બ્લડ મેચિંગ અને એવા ઉત્તમ કાર્યો થઈ રહ્યા છે. અને કામધેનુની આણંદ વેટરનરી કોલેજ ખાતે ફક્ત ગુજરાત કે ભારતના નહીં પણ સાઉથ એશિયા એટલે કે બાંગ્લાદેશ, શ્રીલંકા અને આપણી આજુબાજુ નેપાળ, અફઘાનિસ્તાન, ભારતના બધા જ જે નવા પ્રયોગો થાય છે એની તાલીમનું એક સરસ મજાનું અભિયાન એટલે કે બાયોટેકનોલોજી, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન બાયોટેકનોલોજી ચાલી રહ્યું છે. આ સાથે સાથે જ્યારે કામધેનુ યુનિવર્સિટી ફક્ત એક સામાન્ય વેટરનરી પશુ ચિકિત્સક નહીં પણ ત્યારબાદ જુદા જુદા વિષયો, સર્જરી, મેડિસિન, ગાયનેકોલોજી, પેથોલોજી એવા વિષયો સાથે અનુસ્નાતક PhDના પણ અભ્યાસક્રમો ચલાવે છે. સંશોધન વૈજ્ઞાનિકો આપણે ફક્ત ગુજરાત કોઈ ડેરી કે પશુપાલન ખાતા પૂરતા નહીં પણ આપણા જે પશુ ચિકિત્સકો છે એ અન્ય દેશોમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને UK જેવા દેશોમાં પણ આપણી સંસ્થાનું નામ રોશન કરેલું છે. ખાસ કરીને બીજી બધી યુનિવર્સિટીઓ જ્યારે ફક્ત અભ્યાસક્રમ અને સ્નાતક કે અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ચાલતી હોય છે, ત્યારે સંશોધનની સાથે સાથે ખેડૂતો, પશુપાલકો, મત્સ્યપાલકો માટે પણ તાલીમ કેન્દ્રો, એને લગતા એક્સટેન્શનના કાર્યક્રમો અને એમની તાલીમો થકી સંશોધનોને ક્ષેત્રીય સુધી પહોંચાડવા માટે પશુ ચિકિત્સા શિબિરો, પશુપાલન શિબિરો એની તાલીમોનું પણ આયોજન કરતું હોય છે. તદુપરાંત જે પણ વિદ્યાર્થીઓ બહાર પડી ગયા પછી રિફ્રેશ થવા માટે 1, 2, 3, 4 વર્ષની સેવાઓ બાદ નવા સંશોધનો માટે એક કન્ટિન્યુઅસ એજ્યુકેશન, સતત પરીક્ષણ, સતત અભ્યાસ, સતત નવું નવું શીખવાની ભાવનાઓ એવા અઠવાડિયાના, 2 અઠવાડિયાના, 3 અઠવાડિયાના એવા કોર્સ પણ જે લોકો સરકારી નોકરીમાં છે, ડેરીમાં છે અથવા તો ખાનગી પ્રેક્ટિસ કરે છે એમના માટે ચલાવવામાં આવે છે. આવું જ મત્સ્યપાલન વિશે આપણે જાણીએ કે 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે, ત્યારે એને લગતા બધા જ મત્સ્ય ઉછેર કેન્દ્રો, એની તાલીમો અને એમાંથી ઉગતી ઔષધિઓ. આપણે ઘણી વખતે એમ થાય કે ગાય એટલે ફક્ત દૂધ, માછલી એટલે ફક્ત ખોરાક, પણ એવું નથી. મત્સ્ય સંપદા, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મત્સ્ય સંપદામાંથી જુદા જુદા માનવોને ઉપયોગ થાય એવા દવાઓ, શેવાળમાંથી ઉત્પન્ન થતા ઉત્સેચકો, એની આપણે જે પાચન શક્તિ વધારે છે, કોસ્મેટિક વધારે છે, એના પ્રયોગો પ્રાણીઓ સાથે રાખીને કરવામાં પણ જુદા જુદા સંશોધન કેન્દ્રોનો ખૂબ ફાળો છે. આપણી ગીર ગાય જે જુનાગઢ મધ્યે 106 વર્ષ જૂનું ફાર્મ છે, એ અત્યારે 650 ગીર ગાયો અને 350 ઉત્તમ જાફરાબાદી ભેંસો છે. એક સર્વે મુજબ છેલ્લા 10 વર્ષમાં 21% દૂધ ઉત્પાદનનો વધારો ગીર ગાયો થકી થયેલો છે. અને આપ સૌ વિદિત છો તેમ ગુજરાત અને ગીર ગાય એ એકબીજાના પર્યાયો થઈ ગયા છે.
ગીર ગાય એ વિશ્વમાં નામ રોશન આજથી નહીં વર્ષો પહેલાંથી કરેલું છે અને એની એક કાઉ સેન્ચુરી એટલે કે ગીર અભયારણ્ય પોરબંદર ધરમપુર ખાતે આકાર રહેલું છે. આમ જોવા જઈએ તો યુનિવર્સિટી ફક્ત વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નહીં પણ જુદા જુદા સંશોધન પ્રકલ્પો અને જેના ઉદ્યમો પશુપાલકો છે, મત્સ્યપાલકો છે, દૂધ ઉત્પાદકો છે, સહકારી ડેરીઓ છે, એમને લગતા પ્રયોગો તાલીમો પણ આયોજન કરે છે. આમ આખા ગુજરાતની સૌથી મોટી અને શ્રેષ્ઠ એક અલાયદા ખૂણામાં આપે જોયું હશે કે અન્ય યુનિવર્સિટીમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, એન્જિનિયર, મેડિકલ વગેરે કોર્સ થાય છે, ત્યારે ગુજરાતમાં આ પ્રયોગ કે જે એક ખેતી સાથે સંકળાયેલો પશુપાલનનો વ્યવસાય છે એના માટે ખાસ અભ્યાસના અને સંશોધનના પ્રકલ્પો સાથે ગુજરાત સરકારે આ અલાયદી યુનિવર્સિટી કરી છે. ત્યારે આપણે સૌ આ યુનિવર્સિટી ખૂબ ફૂલે ફાલે અને પરમ કૃપાળુ પરમાતાએ મને પણ આ એક કુલગુરુ તરીકે, વાઇસ ચાન્સલર તરીકે જે કામગીરી સોંપેલી એને હું સુપેરે પાર પાડું અને સૌરાષ્ટ્ર અને કચ્છ જ્યાં પશુઓ અને વ્યક્તિઓ એટલે કે માનવીઓની સંખ્યા લગભગ સમાંતર છે, ત્યારે આપણે જુનાગઢ જેવા જ અન્ય કેન્દ્રો રાજકોટમાં, જામનગરમાં, પોરબંદરમાં ધીમે ધીમે ચાલુ થઈ રહ્યા છે, ત્યારે એ પણ ખૂબ પ્રગતિના સોપાન પાર કરે અને પશુ પ્રેમી, પ્રાણી પ્રેમી અને જીવદયા પ્રેમી સંસ્થાઓ, વ્યક્તિઓ જેનો સૌરાષ્ટ્રમાં જોટો જડે એમ નથી. દાનવીરો પણ આપણે ક્યાંય જોઈએ તો પશુનો લગતા કોઈ પણ કાર્ય હોય ત્યારે સૌરાષ્ટ્રના વતનીઓ આગળ હોય છે. એટલે કરુણા ફાઉન્ડેશન સાથે હું લગભગ છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું. કરુણા ફાઉન્ડેશનની જ્યારે શરૂઆત કરી ત્યારે નાના નાના કેમ્પો અને આજુબાજુના ગામડાઓમાં પશુ સારવાર થકી એક પરિકલ્પના જાગી કે મોબાઈલ વેટનરી ક્લિનિક્સની શરૂઆત કરવી અને એમાં પ્રતિક સંઘાણી અને મિત્તલભાઈ એ ખૂબ સહકાર આપ્યો અને અમારા એક બહુ જ વડીલ મિત્ર એવા ડૉક્ટર મારડિયાએ એની તાંત્રિક સલાહકારની ભૂમિમાં આજે આ મોડેલ કરુણા ફાઉન્ડેશન અને મોબાઈલ વેટનરી સેવાઓ આખા ભારતભરમાં પ્રસરી છે. એનું કેન્દ્રબિંદુ જો કહીએ તો એ રાજકોટ છે અને એની જે મૂળ સંસ્થા, માતૃ સંસ્થા જ્યાં વિચારોનું વાવેતર થયેલું ને આખા દેશમાં એની પ્રચાર પ્રસાર થયેલી છે એ આપણી કરુણા ફાઉન્ડેશન, કરુણા એમ્બ્યુલન્સ અને જીવદયા સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. કામધેનુના વાઇસ ચાન્સલર તરીકે જો હું શબ્દ પ્રવાહ ચાલુ રાખું તો કદાચ કલાકો નીકળી જાય, પણ આપ સૌને ગાંધીનગર મધ્યે અથવા અમારા કોઈ પણ કેન્દ્રો મેં જે નામ લીધા એ ત્યાં જઈ અને એની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ જે વ્યક્તિઓને, સમાજને અને દેશને ઉપયોગી થાય છે એવા પ્રકલ્પોને ખૂબ પ્રચાર પ્રસાર કરો અને આપ પણ આ જીવદયા, આ પ્રાણી પ્રેમ, પશુ પ્રેમ એની સાથે લગતા શિક્ષણ સંશોધનના કાર્યને બિરદાવો એવી હાર્દિક અપીલ કરું છું. કામધેનુ યુનિવર્સિટીનો પરિચય આપતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. કામધેનુ યુનિવર્સિટી એ પશુ ચિકિત્સા, પશુપાલન, દુગ્ધ વિજ્ઞાન, મત્સ્યપાલન અને એને લગતા વિષયોના શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કાર્યો સાથે સંકળાયેલી છે. આખા ગુજરાતમાં દક્ષિણે ઉકઈથી માંડીને પશ્ચિમે કોટેશ્વર સુધી અને ઉત્તરમાં હિંમતનગરથી માંડીને એ પશ્ચિમના વેરાવળ સુધી 51 જેટલા વિવિધ શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણના એકમો ચલાવે છે. કામધેનુ યુનિવર્સિટી પશુ ચિકિત્સા, પશુ કલ્યાણ, જીવદયા અને એની સાથે સંકળાયેલા પર્યાવરણ, આર્થિક અને આધ્યાત્મિક પ્રશ્નો સાથે લગતા જે પણ વિષયો છે એની તાંત્રિક તાલીમો ફક્ત વિદ્યાર્થીઓને નહીં પણ ખેડૂતો, મત્સ્યપાલકો, પશુ ચિકિત્સકો અને સમાજના જે પણ પશુ પ્રેમીઓ છે એમને આપે છે. રાજકોટ ખાતેથી અમારી યુનિવર્સિટીની આ કાર્યપ્રણાલીની ઉદ્ઘોષણા કરતાં ખૂબ જ આનંદ અનુભવું છું. આપણી ગીર ગાય જે શાંત પ્રકૃતિની છે, ખૂબ જ દુધાળ છે અને પ્રેમાળ છે, પણ એનો એક પ્રશ્ન એવો હતો કે એનું જે ગર્ભાશય છે એ કોથળી બહાર નીકળી ગયા પછી એને અંદર કઈ રીતે નાખવી અને એને ફરીથી કઈ રીતે પ્રજનનમાં લાવવી એ મોટો પ્રશ્ન હતો. એટલે આ થવાના કારણો, એના હોર્મોનના એનાલિસિસ, એના બાયોકેમિકલ ચેન્જીસ એ કરુણા ફાઉન્ડેશન, ભાણવડ મહાજન પાંજરાપોળ તથા સૌરાષ્ટ્રની અન્ય ગૌશાળા પાંજરાપોળના સહકારથી આવા લગભગ 100 કેસોનો અભ્યાસ કરી અને એ ગર્ભાશયને કોઈ પણ ચીરો મૂક્યા વગર એના મૂત્રાશયના ભાગમાંથી જ સેટ કરી અને એની જે નકામી અથવા તો વસ્તુઓ છે કઈ રીતે કાઢવી એના ઓપરેશન સેટ કરેલા. એટલે તમે પ્રશ્ન પૂછ્યો એમાં પણ સૌરાષ્ટ્ર અહોભાગ્ય થયેલું અને ગીર ગાય ઉપર એ સંશોધન થયેલું. આવા વિવિધ 21 જેટલા
જે સંશોધનો છે એમાં કાઠિયાવાડી અશ્વ ઉપર, ગીર ગાયો ઉપર, જાફરાબાદી ભેંસો ઉપર, કેમ કે આપણા જે પ્રદેશના પક્ષીઓ છે એની ખાસ લાક્ષણિકતા, ભૌગોલિક લાક્ષણિકતા, વિજ્ઞાનમાં ફોરેનમાં કંઈ પણ સંશોધન થયેલા હોય પણ આપણા પ્રદેશના જે પક્ષીઓ છે એના સીધા એ લાગુ પડતા નથી. એને અનુરૂપ હોય એવી દવાઓ, એના ડોઝ, એને અનુરૂપ હોય એવા ઓપરેશનની જુદી જુદી પ્રક્રિયાઓ માટે આ બધા વિદ્યાર્થીઓએ સંશોધન કાર્ય કરેલું છે અને હું એના મુખ્ય માર્ગદર્શક તરીકે કાર્યરત હતો. બનાસકાંઠામાં સંખ્યા વધુ હોવાની એક જો હું મૂળભૂત વાત કરું તો ખેતી અને પશુપાલન બે એકબીજા સાથે સંકળાયેલા, અને આમ જોવા જઈએ તો ખેતી સાથે પશુપાલન પૂરક ધંધો. સૌરાષ્ટ્રના મોટા ભાગના ભૂભાગમાં ખૂબ જ સારી ખેતી થતી, એટલે ઘરઘરાઉ ઉપયોગ માટે પશુઓ પાળવામાં આવતા. જ્યારે બનાસકાંઠા અને કચ્છ એ મોટાભાગે સૂકા રણ વિસ્તાર અને ઓછી ખેતી ધરાવતા, અને વરસાદ દરમિયાન જ એકાદ મોલ થાય અથવા દુષ્કાળ થાય ત્યારે ન થાય, એટલે ત્યાં ખેતી કરતાં પશુપાલન વધારે થયું. અને ત્યાં પણ કાંકરેજ ગાયો, બન્ની ભેંસો એ ખૂબ સંખ્યામાં છે. એટલે કે ત્યાંની જે ગ્રામીણ સંસ્કૃતિ છે એ ખેતી સાથે સાથે પશુપાલનને ખૂબ મહત્ત્વ આપ્યું, અને એને લીધે ત્યાં ખૂબ સારા પશુઓ થયા. ત્યાંની જે સંસ્થા અમારી છે દાંતીવાડામાં બનાસ ડેરી છે, એના લીધે એમને ભાવ મળતા થયા. હવે સૌરાષ્ટ્રમાં પણ આ જે સહકારી સંસ્થાઓ દ્વારા ડેરીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે, અને સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશો જે હવે શહેરીકરણ તરફ જઈ રહ્યા છે, ત્યારે પશુપાલન કે ખેતી બંને ખૂબ જ અગત્યના છે. અને ખાસ હાલાર વિસ્તાર કે જે જામનગરનો છે ત્યાં પશુપાલન વધી રહ્યું છે. બૈડો એટલે કે પોરબંદર બાજુ પશુપાલન વધી રહ્યું છે. ભાવનગર અને ધાર એટલે કે અમરેલી બાજુ પણ પશુપાલન સારું છે. પણ કેન્દ્રીકૃત કાઠિયાવાડ, રાજકોટ અને જૂનાગઢ વચ્ચે ખેતી અને ઉદ્યોગ બે સારા પ્રમાણમાં છે. ત્યાં આ પશુપાલનનું પ્રમાણ સહેજ ઘટ્યું છે અથવા ઓછું છે. પણ મને આશા છે કે જ્યાં સુધી ઘઉં, બાજરો, ચણા, વટાણા, શાકભાજી અને દૂધ ફેક્ટરીમાં નહીં બને ત્યાં સુધી મારી ખેતી અને પશુપાલન આબાદ રહેશે, અહીંયા કે બનાસકાંઠા.